ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. પાછળની દિવાલ અને ઘડિયાળ જોઈને ખબર પડી જ ગઈ છે તમને બધાને કે હું ક્યાં આજે આવીશું. તો આજે છે 27 માર્ચ અને આજે છે ફાગણ વદ 13 અને અત્યારે આવ્યું છે મમ્મીના ઘરે. તો અત્યારે થઈ ગયો છે બપોરાનો ટાઈમ, અત્યારે ઓલમોસ્ટ વાગવા આવ્યા છે 11:15. તો ચાલો મમ્મીને પૂછીએ કે રસોઈમાં શું બનાવવાના છે. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું હાલચાલ બોલો તઈ કયો. આજે બપોરનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ પાણી કરી. શું બનાવવાના છે રસોઈ પાણીમાં? આદિ ખીચડી, સેવ ટમેટાનું શાક ને થોડુંક મકાઈનું શાક. બરોબર. તો એવું ત્યારે બનવાનું છે, મકાઈનું શાક અને સેવ ટમેટાનું શાક. આ બે શાકમાં તમારું કયું ફેવરિટ શાક છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. મને તો મકાઈનું શાક છે તે બહુ જ ભાવે. કેવી ગરમી પડે સુરતમાં મમ્મી? ગરમી તો પડે જ ને. હવે ગરમી આવવા મળી કા? હા. આ વખતે થોડીક વહેલા હારે ઉનાળો ચાલુ થયું એવું નથી લાગતું? વેલા ક્યાં આવ્યા? ફાગણ હમણાં પૂરો થઈને સૈતર થઈ જાય. પણ તો આમ વધારે ગરમી પડે છે એ પ્રમાણે એમ. એ તો હજી તો શેલે બહુ પડે, અત્યારે તો ઓછી હોય. હા, 5 મહિનામાં વધારે પડશે. હા. તો એવું બધું છે. તો હમણાં જે ચૈત્ર મહિના આવશે ને ચૈત્ર મહિનાની નવરાત્રી પણ ચાલુ થઈ જશે. ને નવરાત્રી, ચૈત્ર નવરાત્રી તમને ખબર છે મમ્મી શું કરવા કેવી રીતના આવે ને શું હોય? આવે છે નોરતા એમ કઈ સૈતર મહિનામાં, પણ એ બહુ પછી આપણે ઉજવે નહીં ને કાંઈક કરે નહીં ચૈત્ર મહિના. ઘણા અમુક રે નોરતા રહેતા હોય, માતાજીના એમ રહેતા હોય. બરોબર. ઘેરે દીવો કરતા હોય ને એવું હોય. આમ ગરબા આપણે નવરાત્રી લઈ એ રીતના ન હોય એમ. તો એવું છે, તમને જો વધારે ખબર હોય ચૈત્ર નવરાત્રી વિશે તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે આપણે બેસી ગયા છીએ. અને જમવામાં છે જો મકાઈનું શાક, રોટલી અને અહીંયા સેવ ટમેટાનું શાક પણ છે અને ખીચડી પણ. હા, હાદી ખીચડી પણ બનાવી છે. સેવ ટમેટાનું શાક ને હાદી ખીચડી ખાવી હોય ને તો અત્યારે જો હું અને મમ્મી જમવા માટે બેઠા છે. પપ્પાને બહુ ઉતાવળ હતી જમવાની, તો એ તો પેલી 2 ભાખરી થઈ ત્યાં જમીન વહી ગયા. હા, રોટલી હાસીને રોટલી બનાવી છે. અને સંદીપને રોહિત જે આવશે ત્યારે જમશે. ચાલો આપણે ત્યાં સુધીમાં ચાલુ કરી દઈએ. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7, વાળનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈ પણ મમ્મીએ બધી બનાવી નાખી છે. કેમ કે સાંજે અમારે જમવાનું છે, અમારે જમવાનું છે ને મહેમાનને જમવાનું છે. તો કોણ મહેમાન આવે છે આપણે મમ્મીને પૂછીએ. અને અહીંયા જો જેઠાલાલ જોયા જા રહ્યા છે. કોણ કોણ જેઠાલાલ તારક મહેતાની સિરિયલ હજી જોવે છે દયા વહી ગઈ પછી? એ તમે કોમેન્ટ કરજો. હું તો દયા ગઈ ને પછી જોતી જ નથી. પછી તો ક્યારેક અમે આડી રીલ્સ આવે ને તો જોવી, નકર સ્પેશિયલી આપણે કઈ જોતા નથી. હા, એમ જો મમ્મી નથી ગમતી દયા વહી ગઈ પછી કોઈ. હા, એ હારી હતી. અને આમે હવે કેવું છે તારક મહેતામાં એકની એક સ્ટોરી છે નકર રિપીટ થાય, એકની બહુ લંબાવી જાય. જેમ કે પોપટલાલ હજી લગ્ન નથી થયા પોપટલાલના. ટકુના કદાચ થઈ જાય આપણે પોપટલાલ રહી જાય. આજે જમતા એક એપિસોડ જોતા હતા ને 2011 નો છે, એમાં કે આવ્યું તો પોપટલાલ ને તારક કે બધા એમ કહેતા છે કે આ 2011 માં માર લગ્ન થઈ જાય. પછી અમે જમતા અમે કીધું આ કયું હાલત 2000 પછી હજી લગ્ન નથી થયા. હજી લગ્ન નથી થયા એમ. એટલે હા, પોપટલાલ હજી લગ્ન નથી થયા એમ. એટલે એકનું એક નકરી સ્ટોરી બતાવ્યા રાખે ને તેમાં બહુ મજા આવતી નથી હવે. અને આ બાજુ જો આપણે હોળી ધૂળેટીના વાઘા બનાવ્યા હતા ને કાનુડાના, એ પહેરાવી દીધા છે. તો જો મસ્ત ધૂળેટી વાળા છે. ઓફ થઈ ગયા હતા એટલે આપણે નહોતા પહેર્યા પછી. તમે કોમેન્ટ કરજો આ કેવા લઈ જાઓ. વાઘા અને મુંગટ બનાવવાનું રહી ગયો હતો. અને માળા છે એની નીચે આવું એનું ઓલું છે આવી રીતના. અને આ બાજુ બધા ભગવાનને વાઘા પહેરાવાઈ ગયા છે. કોણ આવે છે મહેમાન જમવામાં? પપ્પા ફઈ દીકરા. હગા ફઈ દીકરા. હગા ફઈ દીકરા. છે. હાથાણે ગયા તા ને દેવ જોવા. હા. ઈ છે બરોબર. કે હાજે તન નતો મળતા. હા હા. મેં કીધું બાપુનો વિડિયો ઉતાર્યો તે. છે. ઈ બાપુ ની આવવાના. બરોબર. તો ચાલો મહેમાન આવે. યા દેશમાં વહી જવાના છે. પછી પપ્પાએ કીધું જમીન જાયજો. બરોબર. અહીં નજીકમાં રહી છે કઈ? હા, ઉમરા. છે. બરોબર. સરસ. નમસ્કાર. તો અત્યારે વાગી ગયા છે સાંજના 10:30 અને હું તમને અત્યારનું બધું જ અપડેટ આપવા 11 વાગ્યા છે. હા, તો રોનક કે એ પ્રમાણે અત્યારે વાગી ગયા છે 11. તો રાધિકા ચેનલ્સ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને મળશે અમારા ઘરની
મસ્ત મજાની વાત. તો અમે તો વાળું તો કરી લીધું હતું, પછી આજે એવું કંઈક હોય કે 15 દિવસ થાય ને એટલે ફરીથી ઘરના લોકો હોય ને એ પાછું આવે ઘરે બેસવા માટે. એવું કંઈક હતું, મને પ્રોપર એ ખબર નથી. આપણે મમ્મીને પૂછીને કાલે તમને કહીશ. ને બીજું તો એવું છે નવીનમાં, આજે મને મમ્મીએ મુંઢગણામાં ડ્રેસ આપ્યો હતો ને, એ આવડો આ ડ્રેસ છે. મમ્મીના ઘરે ગઈ હતી, પહેરીને જ ગઈ હતી ને ફિટિંગ કરાવીને પછી પહેરીને ભી આવી. તો આ છે આપણો ડ્રેસ. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ઉનાળા બહુ મજા આવે એવો કોટનનો સરસ ડ્રેસ છે. અને બીજું તો આજના ન્યૂઝમાં કંઈ ખાસ છે નહીં. તો મિસ્ટર રોનકને આપણે એમ પૂછવા માંગીએ છીએ કે માર્ચ મહિનો હાલે છે તો એનું કામ લોડિંગ કેવું છે? માન કેવું અત્યારે કેવું એટલે શું આમ ફ્રી મળે તમને કંઈક ફરવા વરવા લઈ જાવ તો આમ સારું પડે. આમ લોકોને જોવા મળે. પહેલા તું ફ્રી થાશો તારું કે લોક જોવાવાળા નહીં પહેલા તું ફ્રી થાશો. પણ એમાં મેં તો એવું કેટલી શું કેટલી તારીખો આપી હતી. આવતા જા એમાં મારો વાક છે, આવતા રવિવારે. એમાં મારો વાક છે, એમાં મારો વાક છે, પણ શું કરો હગાવાળા કાર્યક્રમ એમાં મારો વાક છે. તો પછી મારના શું કામ લેશો? ત્રણે ત્રણ રવિવાર છે ને કંઈક ને કંઈક વસ્તુ છે. આપણે કંઈક ને કંઈક ફેમિલી ફંક્શનમાં જવાનું છે ત્રણે ત્રણ રવિવાર કન્ટિન્યુઅસલી. મારા વખત નથી એટલે આમ કે આપણે સબસ્ક્રાઈબર છે મને યાદ આવ્યું. આપણે 10K સબસ્ક્રાઈબર થઈ ગયા છે, આપણે ખબર ન પડી. આ બાનું પાણી ઢોળી ગયું ને હવે ખબર જ ન પડે 10K સબસ્ક્રાઈબર કેમ થઈ ગયા છે. તો બધાયનો એના માટે છે ને ખૂબ ખૂબ આભાર. અમારા 10K ની ફેમિલી થઈ ગઈ છે. સબસ્ક્રાઈબર તો વધે છે પણ સબસ્ક્રાઈબર બસ અમારા વિડીયો જોતા નથી. તો પ્લીઝ અમારા વિડીયો જોવો, અમને સપોર્ટ કરો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ફરી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારી 10K ની ફેમિલી થઈ ગઈ છે. આપણે 10K 10,000 સ્ટાર્ટિંગમાં તો આપણે 400 થી ચાલુ કર્યું હતું, કારણ કે પહેલા તો આપણે થોડા શોર્ટ્સ મૂકતા આપણે, અને પછી જ્યારે પ્રોપર બનાવવાનું ચાલુ કર્યું વિડીયો ત્યારે આપણે 400 હતા સબસ્ક્રાઈબર. 400 માંથી આપણે 10,000 સબસ્ક્રાઈબર ક્યારે થઈ જાય ખબર જ ન પડી. તો બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાનને પણ ખૂબ ખૂબ આભાર. 10,000 સબસ્ક્રાઈબર મેળવવા એક બહુ મોટી વાત કહેવાય, કારણ કે કેટલી મહેનત આપણે કરવી નહીં. ત્યારે પેલા આપણે કોકની ચેનલ જોતા ને વિડીયો એમાં હું એમ થતું, પણ જ્યારે ચેનલ બનાવી કન્ટેન્ટ હું બનાવો ત્યારે ખબર પડી કે આમાં કેટલી મહેનત જોઈ છે. એટલે 10K સબસ્ક્રાઈબર સેલિબ્રેશન તો શું કરવાનું હોય, કરવાનું લાખ થાય ને તો ઈ કરાય. હા એ વાત છે. 10,000 સબસ્ક્રાઈબર થયા છે પણ જો બધા વિડીયોમાં 10,000 વ્યૂ આવે ને તો આપણે સેલિબ્રેશન કરવી, રોજ સેલિબ્રેશન કરવી આપણે. પણ એટલે રેશિયો થોડોક આપણે ઓછો છે. 10,000 સબસ્ક્રાઈબર છે તેને સામે આપણે વ્યૂ તો ખાલી 1000 જ છે. તો રેશિયોમાં વધારે અપ એન્ડ હાઈ એન્ડ વેરી વેરી લો, એ ડિફરન્સ જોવા મળે છે. એટલે એવું છે. તો કાંઈ નહીં, આજના બ્લોગમાં થોડોક બોરિંગ બની ગયો છે પણ કાંઈ નહીં, અમે ટ્રાય કરશું કે સારા બ્લોગ આવશે. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય એને હા બીજું હોતું એક વાત, ખીચડી વાળમાં કેટલી બધી કોમેન્ટ આવી છે કે અમને તો જોતા જ લાગતું હતું કે ખીચડીમાં પાણી વધી ગયું છે. એમ નથી ખબર તમને ખીચડી બનાવતા આવડે છે કે નથી આવડતી એમ. તો મેં એક વાત બહુ નોટિસ કરી, મેં છે ને સાબુદાણાની રેસીપી એ પહેલા મેં આપેલી છે, ત્યારે મેં પરફેક્ટ રેસીપી આપી છે. તો ત્યારે કોઈ એમ ન કીધું કે રાધિકાબેન તો બહુ મસ્ત રેસીપી બનાવી છે આમ ને તેમ. જ્યારે ભૂલ કરવી ને આપણે આખું ગામ કેવા આવે આપણને કે કાંઈ ભૂલ કરી છે. તો એવું છે, કાંઈ વાંધો નહીં. તમે સારી સારી કોમેન્ટ કરી છે. હા મારી ભૂલ થઈ હતી, પાણી વધારે થઈ ગયું હતું એટલે થોડી ઓલી બની ગઈ હતી. પણ છે મને તો એ જ વધારે ભાવે ખીચડી. ઘરમાં બધાને ખીચડી ભાવી, ગાલા બધાને આપણે પાછા પૂછશું એ ખીચડી ભાવી હતી કે નહોતી ભાવી. એ મને બહુ મસ્ત બની હતી. તો ચાલો આજનો બ્લોગ આયોજન કરીશું, ફરી મળીશું કારણ બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઋષિભાઈ તો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને લાઈટ જમને શું મજા આવે છે કે વાત પૂછો વા. કા ઋષિને નાઇટ ડ્રેસ તો બહુ સારો લાગે છે, બ્લુ બ્લુ. હે ટક હા પકડી લે. હું પકડું છું તારે પંખો? હું પકડું છું ऋषिને? હે ऋषि क्या पकड़ना चाहते हो आप? ऋषि बकरे કેમ બોલે? નથી કાઢતો. કેમ બોલે ऋषि? દાંત કાઢ ને.